नमस्कार। सरदार पटेल विद्याभवन नाना वराछा सूरत ધોરણ 11 વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલન ચેપ્ટર નંબર 3 ધંધાકીય સેવાઓ ભાગ 2। હવે આપણે જાણીએ છીએ કે વાણિજ્ય ક્ષેત્રે ઘણી બધી સેવાઓનો સમાવેશ થાય છે, જેમાં વિમાની સેવાઓ, ટપાલની સેવાઓ, આડતિયાની સેવા, વખારની સેવા, માહિતી સંચારની સેવા, સંદેશાવ્યવહારની સેવા। આ સેવા પૈકી સૌથી મહત્વની સેવાની વાત કરીએ તો તે છે બેન્કિંગની સેવા। આજે માત્ર ઉદ્યોગોમાં જ નહીં પરંતુ દરેક ક્ષેત્રે બેન્કિંગનો ઉપયોગ થાય છે। દરેક વ્યક્તિ આજે બેન્કિંગ સેવાનો ઉપયોગ કરી રહ્યો છે। શૈક્ષણિક ક્ષેત્રે, ધાર્મિક ક્ષેત્રે, દરેક ક્ષેત્રે આજે બેન્કિંગનો ઉપયોગ થાય છે। એટલે બેન્કિંગની સેવા આજે સર્વવ્યાપી સેવા બની ગઈ છે। હવે બેન્કિંગની વાત કરવા જઈ રહ્યા છે તો બેંક એટલે શું? તો ખૂબ જ સરળ વ્યાખ્યા છે જે પરીક્ષામાં તમે લખી શકો છો કે બેન્કિંગની સેવા આપતી સંસ્થા ને બેંક તરીકે ઓળખવામાં આવે છે। વ્યાખ્યા ફરી એકવાર જોઈએ। બેન્કિંગની સેવા આપતી સંસ્થા ને બેંક તરીકે ઓળખવામાં આવે છે। આરબીઆઈ પણ બેન્કિંગની વ્યાખ્યા આપેલી છે કે માંગવામાં આવે એટલે તરત જ શરતોને આધીન નાણાં ચૂકવવાનું વચન આપનારી સંસ્થા તેને બેંક તરીકે ઓળખવામાં આવે છે। સર્વપ્રથમ વિશ્વમાં બેંકની સ્થાપના એ 1407 માં જીનીવા ખાતે થઈ હતી। બેંક દ્વારા ઘણા બધા કાર્ય કરવામાં આવે છે। એમાં બેંકના મુખ્ય કાર્ય અને ગૌણ કાર્ય છે। મુખ્ય કાર્ય 4 છે અને ગૌણ કાર્ય 8 છે। આપણે મુખ્ય કાર્યની વાત કરીએ તો થાપણ સ્વીકારવી, ધિરાણ કરવું, રોકાણ કરવું અને આંતર બેંકીય વ્યવહાર કરવા, આ બેંકના મુખ્ય 4 કાર્યો છે। તો આજે આપણે બેંકિંગની વ્યાખ્યા અને બેંકના મુખ્ય 4 કાર્યો જોવાના છે। તો ચાલો વિગતવાર શરૂ કરીએ। પાઠ નંબર 3 ધંધાકીય સેવા ભાગ 2। સર્વપ્રથમ આપણે જોશું બેંકની વ્યાખ્યા કે બેંક એટલે શું। તો બેન્કિંગની સેવા આપતી સંસ્થા ને બેંક તરીકે ઓળખવામાં આવે છે। ફરી પાછા બેન્કિંગની સેવા આપતી સંસ્થા ને બેંક તરીકે ઓળખવામાં આવે છે કે જે સંસ્થા બેન્કિંગની સેવા આપે છે તો તેને બેંક તરીકે ઓળખવામાં આવે છે। હવે આપણે જોશું આરબીઆઈ ની વ્યાખ્યા। આરબીઆઈ એટલે કે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા, જેને મધ્યસ્થ બેંક તરીકે પણ ઓળખવામાં આવે છે। તો આરબીઆઈ આપેલી વ્યાખ્યા પ્રમાણે માંગવામાં આવે એટલે તરત જ નિર્ધારિત મુદતના અંતે નાણાં પરત કરવાની શરતે ધિરાણ કરવાના હેતુથી નાણાં એકત્રિત કરતી સંસ્થા। ફરી પાછા એકવાર કે માંગવામાં આવે એટલે તરત જ નિર્ધારિત મુદતના અંતે નાણાં પરત કરવાની શરતે ધિરાણ કરવાના હેતુથી નાણાં એકત્રિત કરતી સંસ્થા એટલે બેંક। આ વ્યાખ્યા તમારે ન લખવી હોય તો તમને સાદી અને સરળ વ્યાખ્યા આપી છે કે બેન્કિંગની સુવિધા આપતી સંસ્થા ને બેંક તરીકે ઓળખવામાં આવે। બીજી એક વ્યાખ્યા ખૂબ જ સરળ છે કે માંગવામાં આવે એટલે તરત જ શરતોને આધીન નાણાં પાછા પરત કરતી સંસ્થા ને બેંક તરીકે ઓળખવામાં આવે છે। હવે મહત્વનો એમસીક્યુ છે કે વિશ્વમાં પ્રથમ બેંકની સ્થાપના ઈસવીસન 1407 માં જીનીવા ખાતે થઈ હતી। વિશ્વમાં સર્વપ્રથમ બેંક ક્યારે સ્થપાઈ તો 1407 અને ક્યાં તો જીનીવા ખાતે। હવે બેંક શબ્દ ક્યાંથી ઉતરી આવ્યો છે તો ઇટાલિયન શબ્દ બેંકો પરથી બેંક શબ્દ ઉતરી આવ્યો છે। બેંક શબ્દનો ઉદ્ભવ એ રોમન સામ્રાજ્ય દરમિયાન થયો હતો। પ્રથમ બેંકની સ્થાપના 1407 માં જીનીવા ખાતે થઈ। ઇટાલિયન શબ્દ બેંકો પરથી બેંક શબ્દ ઉતરી આવ્યો છે। બેંક શબ્દનો ઉદ્ભવ રોમન સામ્રાજ્ય દરમિયાન થયો હતો, જ્યાં હવે બેંક શબ્દનો ઉદ્ભવ રોમન સામ્રાજ્ય દરમિયાન થયો અને આ રોમન સામ્રાજ્યના સમયગાળા દરમિયાન જે નાણાં ધીરનાર વ્યક્તિ હતો એ નાણાં ધીરનાર વ્યક્તિ માર્શેલા તરીકે ઓળખાતો।
રોમન સામ્રાજ્ય દરમિયાન બેંકનો ઉદ્ભવ થયો અને આ રોમન સામ્રાજ્ય દરમિયાન જે વ્યક્તિ નાણાં ધીરતો તે વ્યક્તિ માસેલા તરીકે ઓળખાતો. એક એમસીક્યુ છે કે બેંક શબ્દનો ઉદ્ભવ રોમન સામ્રાજ્યમાં થયો જ્યાં નાણાં ધીરનાર ને માસેલા તરીકે ઓળખવામાં આવતો હતો. હવે રોમન સામ્રાજ્યમાં બેંકો નામે ઓળખાતી વિશાળ લાંબી બેન્ચ પર બેસીને, જે એક સામાન્ય દુકાન હતી, તે લાંબી બેન્ચ પર બેસીને બેંકને લગતી સેવા આપવામાં આવતી હતી. આથી એવું કહી શકાય કે ત્યારથી જ બેંકનો ઉદ્ભવ થયો છે અને બેન્કિંગ સેવાની શરૂઆત થઈ છે. હવે આપણે બેંકના મુખ્ય કાર્ય જોઈએ તો બેંકનું મુખ્ય કાર્ય શું છે તો થાપણ સ્વીકારવી. બેંક એ જાહેર જનતા પાસેથી, સમાજના જે લોકો છે, સમાજના વિવિધ વર્ગો છે, જાહેર જનતા છે, દેશના જે નાગરિકો છે, એ જાહેર જનતા પાસેથી નાણાં સ્વીકારે છે. સ્વીકારેલા નાણાં પર બેંક એ વ્યાજ આપવાનું કાર્ય કરે છે. હવે કોઈ પણ વ્યક્તિ બેંક પર વિશ્વાસ રાખીને પોતાની જે પૂંજી છે, પોતાના જે નાણાં છે એ બેંકમાં જમા કરાવે છે. આથી બેંકે પોતાના ખાતેદારનો વિશ્વાસ, ભરોસો જાળવી રાખવો જોઈએ. હવે થાપણ સ્વીકારવી. બેંક જે થાપણ સ્વીકારે છે તેના પર વ્યાજના દર જુદા જુદા હોય છે, કારણ કે બેંક ખાતાના પ્રકાર જુદા જુદા છે. દાખલા તરીકે બેંક ખાતાના 4 પ્રકાર છે: બચત ખાતું, ચાલુ ખાતું, રિકરિંગ ખાતું અને બાંધી મુદતનું ખાતું. ચાલુ ખાતા પર કોઈ વ્યાજ આપવામાં આવતું નથી અને બાંધી મુદતના ખાતા પર સૌથી વધુ વ્યાજ આપવામાં આવે છે. એટલે બેંક જે નાણાં સ્વીકારે છે એ બેંક જે નાણાં સ્વીકારે છે એના પર જુદું જુદું વ્યાજ ચૂકવવામાં આવે છે. ત્યારબાદ આપણે જોઈએ તો ધિરાણ કરવું. બેંક એ જાહેર જનતા પાસેથી નાણાં સ્વીકારે છે અને સ્વીકારેલા નાણાંનું ધિરાણ કરે છે. હવે બેંક ધિરાણ દ્વારા વ્યાજ સ્વરૂપે નફો કરે છે. કઈ રીતે? તો બેંક જાહેર જનતા પાસેથી નાણાં સ્વીકારે છે, તેનો વ્યાજનો દર નીચો હોય છે, અને ધિરાણ કરે છે તેનો વ્યાજનો દર ઊંચો હોય છે. આમ આ બે વ્યાજના દરના તફાવતના કારણે બેંક ધિરાણ દ્વારા મોટા પ્રમાણમાં નફો કરતી જોવા મળે છે. હવે બેંક 2 પ્રકારે ધિરાણ કરે છે, એક તો લોન દ્વારા અને બીજું ઓવરડ્રાફ્ટ એન્ડ કેશ ક્રેડિટ દ્વારા. તો હવે સર્વપ્રથમ આપણે જોઈએ તો લોન. લોન એ લાંબા ગાળાની હોય છે અથવા તો ટૂંકા ગાળાની હોય છે. લોન એ લાંબા ગાળાની હોય છે અથવા તો ટૂંકા ગાળાની હોય છે. બેંક દ્વારા સમાજના વિવિધ નાગરિકો એટલે કે વ્યક્તિઓ અને ઉદ્યોગપતિઓને લોન આપવામાં આવે છે. લોનના બદલામાં ઉદ્યોગપતિ અથવા તો સમાજના જે વ્યક્તિઓ છે તેની પાસેથી બેંક એ વ્યાજની વસૂલાત કરે છે અને આ રીતે લોન દ્વારા બેંક એ નફો કરતી જોવા મળે છે. વર્તમાન સમયમાં આપણે વાત કરીએ તો બેંક વિવિધ પ્રકારની લોન આપે છે. દાખલા તરીકે શિક્ષણ લોન એટલે કે એજ્યુકેશન લોન આપે છે, કાર ખરીદવા માટે લોન આપે છે, ઘર ખરીદવા માટે લોન આપે છે, 2 વ્હીલર ખરીદવા માટે લોન આપે છે, વિવિધ પ્રકારના વાહનો ખરીદવા માટે પણ લોન મળે છે. તો બેંક એ જાહેર જનતા પાસેથી નાણાં સ્વીકારે છે, એ લોન સ્વરૂપે ઉદ્યોગપતિઓ કે નાગરિકોને આપે છે અને તેના દ્વારા વ્યાજ મેળવે છે અને વ્યાજ રૂપી નફો પ્રાપ્ત કરે છે. ત્યારબાદ આવે છે ઓવરડ્રાફ્ટ. ઓવરડ્રાફ્ટ ની સુવિધા માત્ર ચાલુ ખાતા પર મળે છે. એ ચાલુ ખાતામાં રહેલી જમા રકમ કરતા વધારે રકમ ઉપાડવાની સગવડ આપવામાં આવે તો તેને ઓવરડ્રાફ્ટ તરીકે ઓળખવામાં આવે છે અને આ સુવિધા માત્ર ચાલુ ખાતા પર જ મળે છે. કે ચાલુ ખાતામાં રહેલી જમા રકમ કરતા વધારે રકમ, જે જમા રકમ છે ચાલુ ખાતામાં, જે ઉદ્યોગપતિએ કે ધંધાદારી વ્યક્તિએ જે ચાલુ ખાતું ખોલાવ્યું છે એ ચાલુ ખાતા પર જમા રકમ છે તેના કરતા વધુ રકમ ઉપાડવાની છૂટ આપવામાં આવે તો તેને ઓવરડ્રાફ્ટ તરીકે ઓળખવામાં આવે છે. અને ચાલુ ખાતામાં જે રકમ જમા છે તેના કરતા જે વધુ રકમ ઉપાડવામાં આવે છે તેના પર વ્યાજની ચૂકવણી કરવાની હોય છે અને આ વ્યાજ એ કેટલા નાણાં છે અને કેટલા સમય માટે તેના પર વ્યાજની ગણતરી કરવામાં આવે છે. હવે આપણે જાણીએ છીએ કે કેશ ક્રેડિટ. તો કેશ ક્રેડિટનો સમયગાળો ટૂંકો હોય છે. ટૂંકા ગાળા માટે કેશ ક્રેડિટ આપવામાં આવે છે. જો ઓવરડ્રાફ્ટનો સમયગાળો નિશ્ચિત હોય તો તેને કેશ ક્રેડિટ તરીકે ઓળખવામાં આવે છે. ઓવરડ્રાફ્ટનો સમયગાળો અગાઉથી નિશ્ચિત હોય. ઓવરડ્રાફ્ટ
એ ટૂંકા ગાળા માટે હોય છે અને ઓવરડ્રાફ્ટનો સમયગાળો જો નિશ્ચિત હોય તો તેને કેશ ક્રેડિટ તરીકે ઓળખવામાં આવે છે. હા, બેંક બે પ્રકારે ધિરાણ કરે છે, એક તો લોન દ્વારા અને બીજું ઓવરડ્રાફ્ટ દ્વારા. ત્યારબાદ જોવા જોઈએ તો રોકાણ કરવું. હવે બેંક એ જાહેર જનતા પાસેથી એટલે કે દેશના લોકો પાસેથી મોટા પ્રમાણમાં નાણાં એકઠા કરે છે, કારણ કે બેંક એ જાહેર થાપણ સ્વીકારે છે. હવે બેંક પાસે મોટા પ્રમાણમાં નાણું જમા થાય છે. હવે આ નાણું વપરાયા વગર પડ્યું રહે તો બેંકને કોઈ વળતર મળતું નથી અને બેંકને નુકસાન થાય છે. આથી બેંક શું કરે છે તો જાહેર જનતા પાસેથી જે નાણું સ્વીકાર્યું છે એ નાણાંનું એ મૂડીનું બેંક રોકાણ કરે છે. રોકાણ કરતી વખતે એક બાબત ધ્યાનમાં રાખવાની છે કે રોકાણ હંમેશા સલામતી વાળા એકમમાં જ કરવું જોઈએ, કે સલામતી જ્યાં નાણાંની સલામતી હોય એવા સ્થળે જ રોકાણ કરવું હિતાવહ છે, જરૂરી છે. આરબીઆઈ ના નિયમ પ્રમાણે સરકારી જામીનગીરીમાં કેટલાક ટકા રોકાણ કરવું ફરજિયાત હોય છે. તો આમ બેંક પાસે જે નાણાં જમા થાય છે એ બેંક નાણાં પોતાની પાસે સંગ્રહ કરતી નથી, પણ એ નાણાં પર વળતર મળી રહે તે માટે જે લોકો પાસેથી નાણાં સ્વીકારે છે, થાપણ સ્વીકારે છે, તેનું અન્યત્ર રોકાણ કરી દે છે અને તેના દ્વારા બેંક નફો પ્રાપ્ત કરતી હોય છે. આ રોકાણ સરકારી જામીનગીરીમાં અથવા તો સદ્ધર એકમોમાં કરવામાં આવે છે. તો રોકાણ ક્યાં કરવામાં આવે તો સલામતી વાળી જગ્યાઓ ઉપર. અને આરબીઆઈ ના નિયમ પ્રમાણે સરકારી જામીનગીરીમાં કેટલાક ટકા ફરજિયાત રોકાણ કરવાનું હોય છે. આથી બેંક એ સરકારી જામીનગીરીમાં અને સદ્ધર ઉદ્યોગો હોય કે સદ્ધર એકમો હોય તો તેમાં રોકાણ કરતી જોવા મળે છે. ત્યારબાદ આવે છે આંતર બેન્કિંગ વ્યવહાર. બેંકના મુખ્ય 4 કાર્યો છે, એમાં સૌથી મહત્વનું કાર્ય છે આંતર બેન્કિંગ વ્યવહાર. હવે એક બેંક પાસે નાણાંની અછત હોય અને અન્ય બેંક પાસે નાણાંનો પુરવઠો મોટા પ્રમાણમાં હોય તો અછત વાળી બેંકને 24 કલાક કે તેથી ઓછા સમયગાળા માટે નાણાં પૂરા પાડે છે. આ નાણાં પૂરા પાડવાનું કામ આરબીઆઈ દ્વારા નક્કી કરેલી એજન્સી દ્વારા થાય છે. જે બેંક પાસે નાણાંનો પુરવઠો નથી કે નાણાંની 24 કલાક કે તેથી ઓછા સમય માટે નાણાંની જરૂર છે એવી બેંક અને જે બેંક પાસે નાણાં વધુ છે એવી બેંક, એ બંને બેંકો એકબીજાના સંપર્કમાં આવતી નથી. છતાં જે બેંક પાસે નાણાંનો પુરવઠો વધુ છે એ બેંક જે બેંકને નાણાંની જરૂર છે એ બેંકને નાણાંનો પુરવઠો પૂરો પાડે છે. હવે એક બેંક કે બીજી બેંકને નાણાંનો પુરવઠો પૂરો પાડે તો તેના પર વ્યાજ ચૂકવવાનું હોય છે. માંગવામાં આવે એટલે તરત જ નાણાં મળી જાય છે. એક બેંક નાણાંની માંગણી કરે છે અને બીજી બેંક તરત જ નાણાં આપે છે, એટલે માંગવામાં આવે એટલે તરત જ નાણાં મળે છે. આથી તેને કોલ મની તરીકે ઓળખવામાં આવે છે અને કોલ મનીનો સમયગાળો 24 કલાક થી ઓછા સમયનો હોય છે. હવે કોલ મની પર વ્યાજની ચૂકવણી કરવી પડે છે, પણ વ્યાજની ચૂકવણી કઈ રીતે થાય છે તો નાણાંની જરૂરિયાત, નાણાંની માંગ અને સમયના આધારે વ્યાજની ચૂકવણી કરવામાં આવે છે. તેને કોલ મની રેટ તરીકે ઓળખવામાં આવે છે. તો આ રીતે બેંકના મુખ્ય 4 કાર્ય છે: થાપણ સ્વીકારવી, ધિરાણ કરવું, રોકાણ કરવું અને આંતર બેન્કિંગ વ્યવહાર કરવો. હવે ફટાફટ એકવાર ફરી પાછો જોઈ જઈએ. બેંક એટલે શું? તો બેન્કિંગની સેવા આપતી સંસ્થાને બેંક કહેવાય છે. વ્યાખ્યા નંબર 2 આરબીઆઈ ના મતે બેંક એટલે શું? તો માંગવામાં આવે એટલે તરત જ નિર્ધારિત મુદતના અંતે નાણાં પરત કરવાની શરતે ધિરાણ કરવાના હેતુથી નાણાં એકત્રિત કરતી સંસ્થા. અને ત્રીજી વ્યાખ્યા તમારે લખવી હોય તો માંગવામાં આવે એટલે તરત જ નાણાં આપવાનું વચન આપતી સંસ્થા, તેને બેંક તરીકે ઓળખવામાં આવે છે. હવે પ્રથમ બેંક 1407 માં જીનીવા ખાતે શરૂ કરવામાં આવી હતી. ઇટાલિયન શબ્દ બેંકો પરથી બેંક શબ્દ ઉતરી આવ્યો છે. બેંક શબ્દનો ઉદ્ભવ ક્યારે થયો? તો રોમન સામ્રાજ્ય દરમિયાન, જ્યાં નાણાં ધીરનાર વ્યક્તિને માસેલા તરીકે ઓળખવામાં આવતો હતો. બેંકો નામે ઓળખાતી લાંબી બેન્ચ ઉપર બેસીને કાર્ય કરતા હોવાથી ત્યારથી બેંકની ઉત્પત્તિ થઈ એવું માનવામાં આવે છે. બેંકના મુખ્ય 4 કાર્ય છે: થાપણ સ્વીકારવી. જાહેર જનતા પાસે થાપણ સ્વીકારે છે, તેમને વ્યાજ આપે છે. વ્યાજના દર અલગ અલગ હોય છે. દાખલા તરીકે ચાલુ ખાતા પર કોઈ વ્યાજ ચૂકવવામાં આવતું નથી અને બાંધી મુદતના ખાતા પર સૌથી વધુ વ્યાજ ચૂકવવામાં આવે છે. ધિરાણ કરવું. ધિરાણના 2 પ્રકાર છે: લોન દ્વારા તેમજ ઓવરડ્રાફ્ટ એન્ડ કેશ ક્રેડિટ દ્વારા. ત્યારબાદ રોકાણ કરવું. બેંક પાસે જે નાણાં જમા થાય છે તેનું રોકાણ કરવામાં આવે છે. ખાસ કરીને સલામતી વાળા સ્થળે રોકાણ થાય છે, સરકારી જામીનગીરીમાં રોકાણ થાય છે અને સદ્ધર ઉદ્યોગોમાં રોકાણ કરવામાં આવે છે, તેથી વધુને વધુ વળતર પ્રાપ્ત થાય.
અને છેલ્લું છે આંતરબેંકીય વ્યવહાર, કે એક બેંકને નાણાંની જરૂર હોય ને બીજી બેંક પાસે વપરાયેલા નાણાં પડ્યા હોય તો 24 કલાક કે તેથી ઓછા સમયગાળા માટે એક બેંક એ બીજી બેંકને નાણાં આપે છે તેને બેંકના આંતરિક વ્યવહાર તરીકે ઓળખવામાં આવે છે. માંગવામાં આવે એટલે તરત જ નાણાંની ચૂકવણી કરવામાં આવે તો તેને કોલ મની કહેવાય છે. અને એક બેંક કે બીજી બેંકને નાણાંની ચૂકવણી કરે છે 24 કલાકથી ઓછા સમય માટે તો ત્યારે વ્યાજ ચૂકવવાનું હોય છે. આ વ્યાજની ગણતરી સર્વપ્રથમ તો નાણાંની જરૂરિયાત અને માંગના આધારે કરવામાં આવે છે. આથી તેને કોલ મની રેટ તરીકે ઓળખવામાં